तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोनी अंदर। तो आज गाइस આપણે હનુમાનનો એક જોરદાર સ્ટ્રેસ બનાવતા શીખવાડવાના છે બરાબર છે ફૂલ પ્રોજેક્ટ સાથે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस વિડિયોને સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પ્રીવ્યુ વિડિયો જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। म्यूजिक कष्ट भजन देव जिनो कष्ट शनिवार ना दाड़े तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर लें। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાનું છે। તૈયાર જે પ્રોજેક્ટ છે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર। તો તમે જોઈ શકો છો જેવી તમે પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક આ પ્રકારે તમને અંદર સોંગ મળશે અને તમને અંદર ઇફેક્ટો મળી જશે બરાબર છે। તો હવે તમારે પ્લસવાળો જે નીચે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે, મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે આ ટાઈપનો એક ફોટો લેવાનો છે હનુમાનનો। તમે જોઈ શકો છો હનુમાન દાદાનો બરાબર છે। ફોટો લીધા બાદ આ જે ફોટો છે એની તમારે ઉપરના થીરો પર ક્લિક કરીને ફોટાને ફિલ ટુ કમ્પોઝિશન પર ક્લિક કરીને ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનો છે બરાબર છે। ત્યારબાદ ફોટાને કમ્પ્લીટલી વચ્ચેની સાઈડમાં લાવી દેવાનો છે, કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। ત્યારબાદ ફોટો તમે કમ્પ્લીટલી વચ્ચેની સાઈડમાં લાવી દો એટલે ફોટાની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાની છે। તો તમે જોઈ શકો છો આ રીતે ફોટાની જે લેન્થ છે એ આપણે મ્યુઝિકને એન્ડ સુધી કરી દઈશું। ત્યારબાદ આ જે ફોટો છે તેની પર તમારે હોલ્ડ કરવાનું છે અને હોલ્ડ કર્યા બાદ આ જે ફોટો છે એને તમારે નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનું રહેશે। હવે તમારેથી પહેલાં સુધી આતરવાનું છે પછી બરાબર છે। પહેલાં સુધી આવ્યા બાદ તમારે પછી પ્લસવાળો જે આઇકન તેની પર ક્લિક કરવાનું છે, મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનું પીએનજી લેવાનું છે। આ પણ જે પીએનજી છે એ તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ। હવે જે પીએનજી છે એને તમારે આ રીતે નીચેની સાઈડમાં કમ્પ્લીટલી સેટ કરવાનું છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। અને આની પણ જે લેન્થ છે એ તમારી મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાની છે બરાબર છે। અને એની જે લેન્થ છે એ મ્યુઝિકને એન્ડ સુધી થઈ જાય એટલે આને પણ તમારે સેમ પ્રોસેસ હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણો જે ફોટો છે હનુમાન દાદાનો તેની ઉપર તમારે મૂકવાનું રહેશે પીએનજીને। તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો હવે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો એક લાઇક કરીને, જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો અહીંથી ગાઈસ આપણે વિડીયો પૂરું કરીશું। વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો બરાબર છે, ત્યાં આગળ તમને રિપ્લાય આપી દઈશ અને તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો। તો અહીંથી વિડીયો પૂરું કરીશું। જય માતાજી।